નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 6 ના 8મા ચેપ્ટર દશાંશ સંખ્યાઓનો છેલ્લો પીરિયડ પાર્ટ 5મો. આ દશાંશ સંખ્યાનો કુલ 5 પીરિયડ છે. અગાઉ તમે જો પીરિયડ ના જોયા હોય તો 4 વિડિયા જે ડિસ્ક્રિપ્શન લિંક જે આપણે ડિસ્ક્રિપ્શન લિંક એટલે જ્યાં લખાણ હોય છે તમે જોજો, એ આ વિડિયો નીચે એરો હશે, એ એરો દબાવશો ને એટલે એક ડિસ્ક્રિપ્શન ખુલશે, એમાં લિંક હશે, એ તમે જોઈ લેજો ખાસ, આગળના ન જોયા હોય તો. હવે આ વિડિયો છે દશાંશ સંખ્યાઓમાં. આગળ આપણે ઘણું બધું શીખ્યા. આ છે વ્યવહારિક દાખલાઓ. તો એમાં પહેલો દાખલા એમ છે કે ભાવના એ શાકવાળા પાસેથી 2 કિગ્રા 400 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. 2 કિગ્રા 2 કિગ્રા એટલે 2 કિલોગ્રામ 400 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો ભાવનાએ કેટલું શાક ખરીદ્યું? ટોટલ શાક. કુલ કેટલું શાક ખરીદ્યું છે? કુલ એટલે સરવાળો. તો આપણે આગળ છે એ કિગ્રા છે, આ બધી પોઈન્ટની આગળ પોઈન્ટમાં ફેરવી નાખ્યા. કઈ રીતના કે 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય છે, બરોબર? તો 400 ગ્રામ છે એટલે 0.400 થઈ ગયા, બરોબર? આ બધા પોઈન્ટ પાછળના છે ગ્રામ છે. ઓકે, હવે તો સરવાળો કરી નાખીએ. 2 કિગ્રા 400 ગ્રામ ભીંડા વત્તા 4 કિગ્રા 800 ગ્રામ ટામેટા. તો કુલ કેટલું શાક લીધું એ તમે કહી દઈ, કુલ શાક, બરોબર? તો 0 નો 0, 0 નો 0, 8 માં 4 ઉમેરીએ, 8 માં 4 ઉમેરીએ એટલે આવશે 12. 12 નો બગડો, વધી પડી એક, પોઈન્ટની નીચે પોઈન્ટ. 4 વત્તા 2 એટલે 6, 6 માં 1 ઉમેરી એટલે 7. તો કુલ શાક થશે 7 કિગ્રા 200 ગ્રામ. આ શાક ખરીદ્યું હોય. હવે આમાં આપણે પોઈન્ટમાં જે ફેરવવું એ અગત્યનું કહેવાય. એ તમને જો આગળ શીખી ગયા આપણે ધોરણ 5માં આવતા દશાંશ સંખ્યાઓ, એ તમને આવડતું હોય તો ખાસ આપણે સહેલું પડી જશે. આગળ જોઈએ વધારામાં દાખલા. આપણે જોઈએ બીજો દાખલો કે 71.25 મીટર દોરડામાંથી 9.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? હવે આપણે એને રકમ પરથી ખ્યાલ પડી જાય કે 71.25 મીટર દોરી કુલ દોરી છે, એમાંથી 9.75 મીટર દોરી કાપી લીધી એટલે ઓછી થઈ ગઈ. તો એને આપણે લખવાનું 71.25 મીટર બરાબર દોરી છે, એમાંથી 9.75 બાદ કરી, બરોબર? પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના. જો તમને ગોઠવતા શીખડાવી દો કે 71.25 આટલું થઈ ગયું પહેલા. હવે 9 છે એની નીચે પછી પોઈન્ટ છે એટલે 9.75 આ રીતના ગોઠવવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે સેમ એસ થઈ ગયો આપણે રકમ. ઓકે, તો હવે દાખલો જે બાદ બાકીનો છે એટલે 5 માંથી 5 બાદ કર્યા એટલે 0, 2 માંથી 7 બાદ થાય નહીં એટલે 2 ઉપર લીધો 10 કો. હવે આપણે 10 વત્તા 2 એટલે 12, 12 માંથી 7 બાદ કરવાના, 12 માંથી 7 બાદ કરો એટલે આવે 5. એમ તમને ના આવડતું તો બીજી રીત છે કે 10 માંથી પહેલા તમને 7 બાદ કરી દેવાના, 10 માંથી 7 બાદ કરો એટલે 3 વધ્યા, 3 પાછા 2 માં ઉમેરી દેવાના એટલે 5 થઈ ગયા. એકદમ ઈઝી પડે. ઓકે, હવે 10 કો લીધો એટલે નેક્સ્ટ માં એક અંક કપાય, 1 માંથી અંક કપાય એટલે 0, 0 માંથી 9 નો જાય એટલે લીધો 10 કો, આ 1 કપાય એટલે 6. હવે 10 માંથી 9 જાય, 10 માંથી 9 જાય એટલે 1, પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનું. હવે 6 ના 6 ઉતરી ગયા એટલે કુલ જો 71.25 મીટર દોરી હોય એમાંથી 9.75 મીટર દોરી કાપી લીધી એટલે 61.50 મીટર દોરી બાકી રહે. તાયા તો એનો જવાબ. આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો. હવે જો આપણે ત્રીજો દાખલો કે કુલ 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહ્યું? હવે 10 ગ્રામમાં તો આપણે ખબર પડી ગઈ, પણ આ 6.775 તો પોઈન્ટ પાછળનો શું છે? એ છે પોઈન્ટ પાછળ 775 છે, આ છે મિલીગ્રામ. ગ્રામથી નહીં, નાનો મિલીગ્રામ છે.
આગળ છે એ 6 ગ્રામ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરવાનું, ગ્રામ અને મિલીગ્રામ આમ લખી નાખવાનું. ઓકે, તો 10 પોઈન્ટ આપણે એકમ પાછા કેટલા, અહીંયા પોઈન્ટ પાછા કેટલા છે, તો અંક 3 છે, તો 3 શૂન્ય મૂકી દેવાનું પહેલા, કારણ કે 10 તો પૂરેપૂરા ગ્રામ છે એટલે ગ્રામની નીચે જ આવશે. હવે એમાંથી એટલી વીટી બનાવી નાખી એટલે કેટલું બાકી રહે કેવું બનાવી નાખી એટલે વપરાઈ ગઈ તો માઇનસ થાય. 6 પોઈન્ટ મિલીગ્રામ કેટલા હતા, 775. તો હવે આપણે એની બાદ બાકી કરશું. તો 0 માંથી 5 ન જાય એટલે લીધો 10 કો. નેક્સ્ટ ઉપર આપણે એક અંક ઉપર 9, એમાં પછી પણ 0 છે એટલે એના ઉપર 9. જ્યારે 10 કો લીધો હોય એના પછી 0 હોય તો એમાં બધા 9 9 વોટ, કારણ કે 10 માંથી કપાય એટલે 9 9, અને પછી અહીં 0 છે તો અહીંયા પણ 9, અને છેલ્લે કપાસ એટલે 0 આવશે. એટલે આપણે એટલું ખાલી થઈ ગયું. હવે 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 7 જાય એટલે 2, 9 માંથી 7 જાય એટલે 2. પોઈન્ટની નીચે પોઈન્ટ કરી નાખવાનું. હવે 9 માંથી 6 બાદ કર્યા એટલે આવશે 3 અને 0, એટલે કુલ વચ્ચે 3.225 ગ્રામ સોનું બાકી રહે. 10 ગ્રામમાંથી માઇનસ કર્યું, બાદ કર્યું 6.775 મિલીગ્રામ, તો બાદ કરતા આપણે મળ્યું 3.225 ગ્રામ સોનું બાકી રહે. આગળ જોઈએ આપણે દાખલો, આપણે જોઈએ ચોથો દાખલો કે મીનાએ સવારે 4.250 લીટર એટલે 4 લીટર ને 250 મિલી લીટર, અને સાંજે 6 લીટર ને 750 મિલી લીટર દૂધ લીધું એટલે પીધું પોતે એમ. તો આ દિવસમાં એમને કેટલું દૂધ લીધું, એટલે લીધું કે એટલે એને ખરીદી કરી છે બરોબર. તો આપણે પેલા તો પોઈન્ટની પાછળ છે મિલીલીટર, એ તો આપણે ખ્યાલ છે એટલે લખી નાખો લીટર અને મિલીલીટર. તો લીટર છે એ પોઈન્ટની આગળ આવશે અને મિલીલીટર પોઈન્ટની પાછળ, કારણ કે 1 લીટર બરાબર 4 મિલીલીટર થાય બરોબર. ઓકે, તો પ્લસ એને કેટલું સાંજે કેટલું લીધું, 6 લીટર પોઈન્ટ પછી મિલીલીટર છે 0.750 લીટર બરોબર. તો આ બંને આખા ટોટલ મારી આપણે કુલ કીધું, જો કુલ કેટલું લીધું તો સરવાળો બેનો ટોટલ કરવાનો. તો 0 નીચે 0, 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1, 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1, 6 ને 4 10 ને 1 11. તો કુલ એમને 11 લીટર, પોઈન્ટની પાછળ તો 0 જ છે એટલે મિલીલીટરમાં કંઈ નહીં આવે, પણ 11 લીટર તેમણે કુલ દૂધ લીધું, આખા દિવસમાં એટલું લીધું બરોબર. તો આ તો આપણે ચોથો દાખલો. આગળ જોઈએ પાંચમો દાખલો. હવે જોઈએ પાંચમો દાખલો કે 6 કિગ્રા ખાંડમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાઈ ગઈ, તો હવે કેટલી ખાંડ બાકી રહી. કુલ ખાંડ છે 6 કિગ્રા, તો પેલા આપણે કિલોગ્રામ લખીએ, કિગ્રા પાછળ છે ગ્રામ, તો કિગ્રા છે 6 એટલે પોઈન્ટની પાછળ ગ્રામ તો છે જ નહીં. જ્યારે ખાંડમાંથી વપરાઈ ગઈ એટલે બાદ થઈ ગઈ એટલે બાદ બાકી 4.5. તો બાદબાકી કરીએ તો કેટલી ખાંડ બાકી રહી આપણે મળી જાય. 0 માંથી 5 જશે નહીં એટલે લીધો 10 કો બરોબર. એ તો આપણે લેવો જ પડે કારણ કે આ 6 કિગ્રા છે ને પાછળનું થાય વધારે ગ્રામમાં બરોબર. તો આમાં 4.5 કિગ્રા, દાખલા 6 કિગ્રાનો એક આપણે બેગ લીધી, એમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાઈ ગઈ ગમે એમાં, તો હવે આપણે કેટલી ખાંડ બાકી, તો બાદબાકી કરીએ તો 6.0 અને -4.5, 10 માંથી 5 જાય એટલે 5, આ 10 કો લીધો એટલે કિંમત કપાય એટલે 5 બરોબર. હવે 5 માંથી 4 જાય એટલે 1, હવે 1 છે એ કિગ્રા અને આ છે ગ્રામ છે, પણ આપણે
1.5 કિલો કહેવાના. 1.5 છે ને એટલે 1.5 કિલો થયા, એટલે 1.5 કિલોગ્રામ ખાંડ બાકી રહી. 6 કિગ્રા ખાંડમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાય જાય એટલે 1.5 કિગ્રા ખાંડ બાકી રહે છે. તો આ તો આપણે ધોરણ 6 ના 8મા ચેપ્ટરનું દશાંશ સંખ્યાઓ ના કુલ 5મો પાઠ છે. અગાઉ આપણે 4 પાઠ મૂકી દીધા છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.